આજે ફિશિંગ કરવા બહાર ગયા ને માછલાને ભરીને વહી આવ્યા. મિત્રો નમસ્તે, કેમ છો બધા? પેલા તો રાત્રે ઉઠીને ચા પીધો, નમી જવાનું છે ફિશિંગ ને ચા પીને સીધો વહી આવ્યો ઓડીએ. નાઈટ સીધા નીકળી ગયા અમે દરિયામાં માછલા પકડવા માટે, પણ દૂર જવાનું છે આજે. દૂર આવીને પેલા પાણીમાં આપ્યા ને મિત્રો અમારી પાસે વાયરલેસ જીપીએસ કઈ ના હોય ને, નાયા પાણી છે 22-23 વામ. ફાઇનલી અહીંયા અમે જારું માની લીધા. હવે અમારે કઈ કામ નથી એટલે અમે સુઈ જાઉં. તો તમે જોઈ શકો છો કે આવી રીતના અમારે સુવાનું હોય. ફાઇનલી સુખનો સુર સુકી ગયો ને અમારા આકાશભાઈ હજી નીંદર ઉઠી નથી. થોડીક વાર જશે અમારી બાજુમાં ઓડી આવે. બાજુમાં આવીને એવી રીતના કે અહીંથી થોડીક દૂર વાઘા માંડેલા છે. ફાઇનલી ઝાડુ ઉપડી ગયા, બનાવવાનું છે જમવાનું ને ભંડાર માટે અમે તેલ મરસા અને બધી કાઢ્યું ને સાથે યારે ટામેટા વાટી લીધા ને અમારો પાઈમસ આયલો ની ને આજે અમે ખાધા વગર નડ્યા. બધી વસ્તુ ભંડારમાં મૂકી ને ટમેટાના ભાગ પાડી લીધા ને આજે અમારે ટમેટા જ હલાવવું પડીએ. તો ફાઇનલી બંદર દેખાઈ ગયું ને માછલા અમને એટલા આવ્યા ને તમે જોઈ શકો છો કે વધારે પૂરતો હાંડાસ છે. તો મિત્રો તમે જોઈ શકો છો કે આને કહેવાય બંજુ, આને કહેવાય હાંડો, જોઈ લો, આને કહેવાય બાંગડી, આને જીપ, આને કહું કે દોરારો, કાટી. તો ચાલો મિત્રો પાછા મળીએ 9 મિનિટ બ્લોગમાં. ખતમ.